Hello, dear students. Welcome to BSc Zoology Semester 1 online lecture series. We are learning paper 103, and in that we have started unit 3, that is based on genetics and animal biotechnology as well as ecology and pollution. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું બાયોટેકનોલોજી એટલે શું અને તેના વિવિધ ક્ષેત્રો અથવા તો શાખાઓ જેને આપણે કહી શકીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે લેબ ફેસિલિટીઝ કે જેની જરૂરિયાત એક ટિશ્યુ કલ્ચર લેબોરેટરી સેટ કરવા માટે જરૂર પડે છે તેના વિશે માહિતી મેળવીશું. જેમાં ગ્લાસવેર્સ, ઓટોક્લેવ મશીન અને પીએચ મીટર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સાધનો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. પેશી સંવર્ધન માટે જરૂરી પ્રયોગશાળાની કેટલીક સુવિધાઓ, જેમાં સૌપ્રથમ આપણે ઓટોક્લેવની વાત કરીશું. અહીં આકૃતિમાં તમે ઓટોક્લેવ જોઈ શકો છો, જે બિલકુલ પ્રેશર કુકર જેવું દેખાય છે. અહીં વરાળ મુક્ત કરવા માટેનો એક વાલ્વ આપેલો હોય છે. તેમાં દબાણ માપક યંત્ર હોય છે, સેફ્ટી વાલ્વ હોય છે, એક ઢાંકણ હોય છે. ત્યારબાદ મુખ્ય રચના, જેકેટ, બકેટ, સ્ટેન્ડ અને ગરમ કરવા વપરાતો ઇલેક્ટ્રોડ, આવા બધા ભાગો ઓટોક્લેવના તેમાં આવેલા હોય છે. ઓટોક્લેવ સલામત રીતે બંધ કરેલું ગરમ કરતું સાધન છે, જે દબાણ હેઠળ વરાળને પ્રવેશવા દે છે. તે એક જાતનું મોટા કદનું આધુનિક સુસજ્જતા ધરાવતું પ્રેશર કુકર જ છે. આપણે કિચનમાં યુઝ કરતા પ્રેશર કુકરની જેવું જ દેખાતું અને તેની જેવું જ કાર્ય કરતું ઓટોક્લેવ મશીન હોય છે, પરંતુ તેનો ઉપયોગ અલગ પ્રકારે કરવામાં આવે છે. ઓટોક્લેવ ઉછેર માધ્યમ એટલે કે મીડિયા, ગ્રોથ મીડિયા પર્ટિક્યુલરલી, કાચના સાધનો એટલે કે ગ્લાસવેર્સ અને પ્રાણી બાયોટેકનોલોજીમાં વપરાતા અન્ય સાધનોને જંતુમુક્ત કરવા માટે વપરાય છે. ઉષ્મા અવરોધક જીવાણુઓ અને ફૂગના બીજાણુઓને મારી નાખવા માટે ઉચ્ચ તાપમાને 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ તાપમાને તેને ગરમ કરવું જરૂરી છે. ઓટોક્લેવ 1.1 કિલોગ્રામ પર ચોરસ સેન્ટીમીટર અથવા 15 પાઉન્ડ પર ચોરસ ઇંચ દબાણ હેઠળ 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્ય કરે છે. આ તાપમાને સામાન્ય રીતે 10 થી 15 મિનિટ જેટલો સમય રાખવાથી જંતુ મુક્તિ એટલે કે સ્ટરીલાઇઝેશન મેળવી શકાય છે. સૂક્ષ્મ જીવોને વરાળનું દબાણ નહીં, પરંતુ તાપમાન મારી નાખે છે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે સંવર્ધન પ્રયોગશાળા એટલે કે કલ્ચર લેબ સેટ કરવા માટે ઉપયોગી સાધનોની વાત કરી રહ્યા છીએ. તો કલ્ચર લેબ અથવા તો સંવર્ધન માટેની જરૂરી પ્રયોગશાળા બનાવવા માટેનું સૌપ્રથમ પાસું છે સેનિટેશન એટલે કે જંતુ મુક્તિ. સંવર્ધન માધ્યમની અંદર જો અન્ય જીવાણુઓ અથવા તો કોઈપણ પ્રકારનું અન્ય ઇન્ફેક્શન લાગી જાય તો તે સંવર્ધન માધ્યમ વેસ્ટ થયું કહેવાય, જેનો ઉપયોગ આપણે પ્રયોગમાં કરી શકતા નથી. હવે આ માધ્યમને સાચવીને રાખવા તેમજ ઉપયોગ કરતા પહેલાં તેને જંતુમુક્ત બનાવવા માટે આપણે ઓટોક્લેવ કરવું જરૂરી છે. આ ઉપરાંત લેબમાં વપરાતા અન્ય નાના નાના સાધનો જેવા કે ગ્લાસવેર્સ, ફોર એક્ઝામ્પલ નાના બીકર, પાઇપેટ માટે વપરાતી ટિપ્સ, તેના સિવાય ફ્લાસ્ક, મેઝરિંગ સિલિન્ડર,
વગેરેને સ્ટરાઇલ કરવું જરૂરી છે, જે આપણે ઓટોક્લેવની મદદથી કરીએ છીએ, જે અન્ય કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવોને આ સાધનો ઉપર ગ્રો થવા દેતા નથી. સંપૂર્ણ જંતુ મુક્તિ માટેનો સમય જંતુ મુક્તિ માટેના પદાર્થો, પાત્રનો પ્રકાર અને કદ પર આધાર રાખે છે. દાખલા તરીકે 1000 ટેસ્ટ ટ્યુબ પ્રત્યેક 10 ml પ્રવાહી માધ્યમ ધરાવતી તેને જંતુમુક્ત કરવા માટે 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 10 થી 15 મિનિટ માટે રાખવી પડે છે. જ્યારે આ જ પ્રવાહી માધ્યમના 10 લિટર જેટલા જથ્થાને એક પાત્રમાં રાખીને જંતુમુક્ત કરવા માટે 1 કલાક કે તેથી વધુ સમય માટે તેટલા તાપમાને રાખવું પડે છે. ઓટોક્લેવ અને ગૃહ વપરાશના પ્રેશર કુકરમાં સમાનતા એ છે કે તેમાં વરાળ દબાણ હેઠળ રાખવામાં આવે છે, પરંતુ ઓટોક્લેવમાં તાપમાન અને દબાણ વધુ સૂક્ષ્મ રીતે નિયંત્રિત હોય છે. બેવડા પડ ધરાવતી ચેમ્બર ધરાવતા ઓટોક્લેવને સૌપ્રથમ મુક્ત વહેતી દબાણમુક્ત વરાળને સૌપ્રથમ જવા દેવાય છે, જેથી અંદર રહેલી હવા દૂર કરી શકાય. ત્યારબાદ શુદ્ધ વરાળથી ભરવામાં આવે છે અને નિશ્ચિત તાપમાને, દબાણે અને સમય માટે જાળવી રાખવામાં આવે છે. ચેમ્બરમાં રહેલી હવાને શરૂઆતમાં સંપૂર્ણપણે શુદ્ધ વરાળથી બદલી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. જો હવા હાજર રહે તો તે તાપમાનમાં ઘટાડો લાવે છે. ઓટોક્લેવ એ વીજળીથી ચાલતું સાધન છે. તેની આંતરિક રચનામાં એક ગરમી ઉત્પન્ન કરતું તંત્ર, જેને હીટિંગ સિસ્ટમ કહે છે, અને સંવર્ધન માટેના વાસણો મૂકવા માટેનું પાત્ર ધરાવે છે. બહારની રચના સ્ટેનલેસ સ્ટીલ, નરમ લોખંડ, એલ્યુમિનિયમ કે ગન મેટલની બનેલી હોય છે. ઓટોક્લેવનું ઢાંકણ, સેફ્ટી વાલ્વ, પ્રેશર માપવાનું મીટર, વરાળ દૂર કરવાનો કોક અને ટાઈમર વગેરે આ ઢાંકણ પર આવેલા હોય છે. વ્યાવસાયિક ધોરણે વિવિધ કદમાં ઓટોક્લેવ પ્રાપ્ય છે. તે 5 લિટરથી માંડી કેટલાય 100 લિટરની ક્ષમતા ધરાવે છે. ઊંચા તાપમાનનો વપરાશ એ સૂક્ષ્મજીવોને મારવા માટેની સૌથી અસરકારક અને બહોળો વપરાશ ધરાવતી પદ્ધતિ છે. ગરમી, ભેજયુક્ત સ્થિતિ, પાણીની વરાળ અથવા સૂકી સ્થિતિમાં આપવામાં આવે છે. સૂક્ષ્મજીવોને મારવા માટે ભેજયુક્ત ગરમી સૂકી ગરમી કરતાં વધુ પ્રભાવશાળી છે, કારણ કે ભેજયુક્ત ગરમી ઉત્સેચકો જેવા આવશ્યક પ્રોટીન પદાર્થને વિકૃત કરે છે તથા જામી જવા દે છે, જ્યારે સૂકી ગરમી કોષના કાર્બનિક ઘટકોનું ઓક્સિડેશન કરે છે. જીવાણુના અંતઃબીજાણુઓ જીવનનું સૌથી પ્રતિરોધક સ્વરૂપ છે, એટલે કે આવા અંતઃબીજાણુઓ અથવા તો એન્ડોસ્પોર્સ પર તાપમાન, હવામાન, વરસાદ, પાણી કે દબાણનું ખાસ અસર થતી જોવા મળતી નથી. તે વર્ષો સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે અને તેને યોગ્ય વાતાવરણ અને પરિસ્થિતિ મળતા ફરીથી તે ગ્રો થઈ શકે છે. તેથી તેને સૌથી પ્રતિરોધક સ્વરૂપ કહેવામાં આવેલું છે. બીજી તરફ જીવાણુઓના વાનસ્પતિક કોષો, ફૂગ અને પ્રજીવો ગરમી પ્રત્યે સંવેદનશીલ હોય છે અને સામાન્ય રીતે 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ ભેજયુક્ત તાપમાને 5 થી 10 મિનિટમાં મરી જાય છે. ભેજયુક્ત ગરમી આપવા માટે દબાણ હેઠળ શુદ્ધ વરાળનો ઉપયોગ સૌથી વધુ વ્યવહારુ પદ્ધતિ છે. સરખા કદની બંધ પ્રણાલીમાં
દબાણ વધવાની સાથે તાપમાનનો વધારો શક્ય બને છે. દબાણ હેઠળ વરાળ ઉકળતા પાણીની દબાણ વગરની વરાળ કરતાં વધુ તાપમાન પૂરું પાડે છે. તે ઝડપથી ગરમ થાય છે અને ઊંડે સુધી પહોંચે છે, જેથી કરીને સેનિટાઇઝેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સારી રીતે થઈ શકે છે. હવે પ્રયોગશાળામાં વપરાતી અન્ય ખૂબ જ જરૂરી અને ઉપયોગી વસ્તુ, જેને ગ્લાસવેર એટલે કે કાચની વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે, જેના વગર લેબોરેટરીના કોઈ પણ કાર્ય શક્ય નથી. આ ગ્લાસવેર્સ એટલે કે કાચની વસ્તુઓમાં વપરાતા કાચનું બંધારણ. પ્રયોગશાળામાં વપરાતા કાચની વસ્તુઓ મોટે ભાગે બોરોસિલિકેટ ગ્લાસમાંથી બનાવવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં યાદ રાખશો કે લેબોરેટરીમાં વપરાતા કાચના સાધનો બોરોસિલિકેટ પ્રકારના ગ્લાસમાંથી બને છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ સિવાયના રસાયણોની અસર સામે પ્રતિરોધક હોય છે. તે યાંત્રિક ભાંગતૂટ અને અચાનક થતા તાપમાનના ફેરફાર સામે ટકી શકે તેવી હોય છે. લેબોરેટરીમાં વપરાતા સાધનો, સ્પેસિફિકલી કાચના સાધનો અથવા તો વસ્તુઓને ગરમ કરવામાં આવે છે. તેને સ્ટરરની મદદથી હલાવવામાં આવે છે, અથવા તો કોઈ પણ પ્રકારનો આંચકો કે ઝટકો લાગવાથી તે તૂટી ન જાય અને તેમાં રાખેલ સેમ્પલ અથવા તો જરૂરી લેબોરેટરીના નમૂનાઓ વેડફાઈ ન જાય તે માટે આ કાચ મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે. અહીં બોરોસિલિકેટ પ્રકારનો કાચ આ બધા જ ફેરફાર સામે ટકી શકે તેવો હોય છે. બોરોસિલિકેટ ગ્લાસના મુખ્ય ઘટકો આ મુજબ છે: સિલિકા, બોરિક એસિડ, સોડિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે જોઈએ કાચની સામાન્ય વસ્તુઓ. તેમાં સૌપ્રથમ બીકર. તે 5 થી 5000 ml ક્ષમતા ધરાવતા હોય છે. તે મોટે ભાગે ચોરસ આકારમાં નળાકાર અને મોઢિયું ધરાવે છે. તે મુખ્યત્વે દ્રાવણો તૈયાર કરવા માટે વપરાય છે. ત્યારબાદ ફ્લાસ્ક. તે 25 થી 5000 ml ક્ષમતા ધરાવતા હોય છે. વિવિધ પ્રકારના ફ્લાસ્ક અહીં નીચે મુજબ દર્શાવેલ છે, જેમાં સૌપ્રથમ કોનિકલ ફ્લાસ્ક, જેને શંકુ આકારના ફ્લાસ્ક પણ કહી શકાય છે. આ પ્રકારના ફ્લાસ્ક અનુમાપન એટલે કે ટાઇટ્રેશન કરવા માટે તથા દ્રાવણોને ઉકાળવા માટે વપરાય છે. કારણ કે શંકુ આકાર હોવાથી તેમાં બાષ્પીભવન લઘુત્તમ હોય છે. બીજો પ્રકાર છે ફ્લેટ બોટમ્ડ રાઉન્ડ ફ્લાસ્ક, ચપટા તળિયાવાળા ગોળાકાર ફ્લાસ્ક. તે મુખ્યત્વે પ્રવાહીઓને ગરમ કરવામાં વપરાય છે. ત્યારબાદનો પ્રકાર છે રાઉન્ડ બોટમ ફ્લાસ્ક એટલે કે ગોળાકાર તળિયાવાળા ફ્લાસ્ક. તે ઊંચા તાપમાન સામે ટકી શકે છે. તેને જ્યોત પર સીધું ગરમ કરી શકાય છે અથવા ઇલેક્ટ્રોથર્મલ મેન્ટલ પર ગરમ કરી શકાય છે. તમે જાણતા હશો કે સાદો કાચ હોય તેને ડાયરેક્ટ ફ્લેમ પર ગરમ કરવાથી તે તૂટી શકે છે, પરંતુ બોરોસિલિકેટનો કાચ જલ્દીથી તૂટતો નથી. વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક. તે ચપટા તળિયાવાળું સાધન છે, જે લાંબી સાંકડી ડોક અને નીચેના ભાગે ગોળ આકાર ધરાવે છે. ડોકમાં નિશ્ચિત કદનું ચિહ્ન આવેલું હોય છે અને સ્ટોપર તરીકે ઓળખાતું બંધબેસતું ઢાંકણ આવેલું હોય છે. આ સાધન મુખ્યત્વે પ્રક્રિયક એટલે કે રિએજન્ટના અંતિમ કદને અતિ ચોકસાઈપૂર્વક નક્કી કરવા માટે વપરાય છે. સ્ટુડન્ટ્સ,
અહીં દર્શાવેલ આકૃતિની અંદર તમે વિવિધ પ્રકારના ગ્લાસવેર્સ જોઈ શકો છો, જેમાં અહીં સ્કીમેટિક રચના અને ઓરિજિનલ ફોટોગ્રાફ્સ બંને મૂકેલ છે. સૌ પ્રથમ તમે ફોટોગ્રાફની અંદર ટેસ્ટ ટ્યુબ્સ એટલે કે કસનળી જોઈ શકો છો, જે અલગ અલગ આકારની છે. ત્યારબાદ બીકર, ફ્લાસ્ક, મેઝરિંગ સિલિન્ડર, પીપેટ, મેન્યુઅલ પીપેટ વગેરે જોઈ શકો છો. અહીં ઓટોમેટિક પીપેટ પણ દર્શાવેલ છે. જ્યારે બાજુની આકૃતિની અંદર ગ્લાસવેર્સમાં કોનિકલ ફ્લાસ્ક, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, બીકર, ફ્લેટ બોટમ રાઉન્ડ ફ્લાસ્ક, ગળણી જેને ફનેલ કહેવામાં આવે છે, અંકિત નળાકાર, વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક, વિવિધ પ્રકારના કોનિકલ ફ્લાસ્ક, ટેસ્ટ ટ્યુબ જેને કસનળી કહીએ છીએ, સેન્ટ્રીફ્યુજ ટ્યુબ, વોલ્યુમેટ્રિક પીપેટ, અંકિત પીપેટ અને પાશ્ચર પીપેટનો સમાવેશ કરવામાં આવે છે. આ દરેકે દરેક પ્રકારના ટૂલ્સ એટલે કે સાધનો અથવા તો કાચની વસ્તુઓ સંવર્ધન માટેની લેબોરેટરીની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે છે. મેઝરિંગ સિલિન્ડર જેને અંકિત નળાકાર કહે છે, તે 10 થી 2000 મિલી ક્ષમતામાં પ્રાપ્ત છે. તે પ્રવાહીના જથ્થાને માપવા માટે વપરાય છે. પહોળો વ્યાસ હોવાથી અતિ ચોકસાઈથી માપી શકાતું નથી. ત્યારબાદ બોટલ્સ. સામાન્ય રીતે વપરાતી બોટલ્સ અહીં વર્ણવી છે. રિએજન્ટ બોટલ્સ જેને પ્રક્રિયક બોટલ્સ તરીકે પણ ઓળખીએ છીએ, તે 25 થી 5000 ml ક્ષમતા સુધી પ્રાપ્ત છે. તે નળાકાર હોય છે. તે સાંકડી ડોક ધરાવે છે. તે સ્ટોપરથી બંધ કરી શકાય છે. સ્ટોપર સાદા કાચ કે અંબર ઘેરા રંગનું હોય છે. અંબર રંગની બોટલ્સ પ્રકાશ સંવેદી એવા સિલ્વર નાઇટ્રેટ જેવા કેટલાક રસાયણનો સંગ્રહ કરવા માટે ઉપયોગી છે. સ્ટુડન્ટ્સ, અહીં લેબોરેટરીમાં વપરાતા ઘણા બધા પ્રવાહીઓ સોલ્યુશન્સ જેને સ્ટોર કરી શકાતા હોય છે, તેના માટે આ પ્રકારની રિએજન્ટ બોટલ્સ ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા પ્રકારના સોલ્યુશન્સ એટલે કે દ્રાવણની અંદર કલરફુલ રિએજન્ટ્સનો ઉપયોગ થાય છે, જે પ્રકાશ સંવેદી હોય છે. એટલે કે પ્રકાશ પડવાથી તેની કાર્યક્ષમતા ઓછી થઈ જતી હોય છે. તે ન બને તેના માટે આપણે તેને અંબર રંગની ઘાટી બોટલ્સની અંદર અથવા તો ઘેરા રંગની બોટલની અંદર સ્ટોર કરી શકીએ છીએ. ત્યાર પછીનો બોટલનો પ્રકાર છે સ્ક્રૂ કેપ બોટલ્સ એટલે કે ઢાંકણાવાળી બોટલ્સ. તે 5 થી 1000 ml ક્ષમતા ધરાવતી હોય છે અને તે ગોળ કે ચપટી હોય છે. ઢાંકણું ધાતુ કે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. આ બોટલ્સ ભેજ શોષતા પદાર્થોનો સંગ્રહ કરવા માટે ખૂબ ઉપયોગી છે. ઘણા બધા કેમિકલ્સ ભેજ સંગ્રહ કરી શકે છે, જેના કારણે તે વરસાદી વાતાવરણમાં ગંઠાઈ જતું હોય છે અથવા તો તે કેમિકલ અથવા તો રસાયણ ખરાબ થઈ જતું હોય છે, જેનો ઉપયોગ આપણે ન કરી શકીએ. તો આ પ્રકારના પદાર્થો અથવા તો કેમિકલ્સને સંગ્રહ કરવા માટે સ્ક્રૂ કેપ બોટલ્સ કે જેને ઢાંકણાની મદદથી ફિટ કરી શકાય છે અને સંગ્રહી શકાય છે, તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ વિન્ચેસ્ટર ક્વાર્ટ બોટલ્સ. તે 2000 mlની ક્ષમતામાં મળે છે અને સફેદ કે બદામી કાચમાં ઉપલબ્ધ છે. તે કાચની સ્ટોપરથી બંધ કરી શકાય છે. તે સ્ટોક સોલ્યુશન, મૂળ દ્રાવણો અને પ્રક્રિયકોનો સંગ્રહ કરવા તથા નમૂના જાળવવા માટે વપરાય છે. ડ્રોપ બોટલ્સ. તે
50 થી 100 ml ક્ષમતામાં મળે છે. તે સફેદ કે બદામી કાચમાંથી બને છે. તે સાંકડી ડોક ધરાવે છે. તેનું કાચનું ઢાંકણું સ્ટોપર ખાંચો ધરાવે છે. આ બોટલ્સ દ્રાવણ ખાસ કરીને અભિરંજકોને ટીપાના સ્વરૂપે નાખવા માટે વપરાય છે. સ્ટુડન્ટ્સ, અલગ અલગ પ્રકારના અભિરંજકો એટલે કે સ્ટેન્સ, જેનો ઉપયોગ બહોળી માત્રામાં કરવાનો હોતો નથી, પરંતુ આ સ્ટેન્સનો ઉપયોગ 1 કે 2 ડ્રોપ્સ અથવા તો થોડા વધુ ડ્રોપ્સ પૂરતો જ હોય છે. જો તે વધુ માત્રામાં પડી જાય તો દ્રાવણ ખરાબ થઈ શકે છે અથવા તો પ્રયોગ નિષ્ફળ થઈ શકે છે. જેથી કરીને આ સ્ટેન્સને નિયંત્રિત માત્રામાં નાખવું જરૂરી છે. ટીપાના સ્વરૂપે નાખવા માટે અભિરંજકો માટે આ ડ્રોપ બોટલ્સ આ પર્પઝથી ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. હવે વાત કરીએ બ્યુરેટની. તમે બધાએ ટાઇટ્રેશનના પ્રયોગો કર્યા હશે, જેમાં બ્યુરેટ વિશે તમે જાણતા હશો. બ્યુરેટ પ્રવાહીના જુદા જુદા જથ્થાને માપવા માટે વપરાય છે. તે 1 થી 100 mlની ક્ષમતામાં પ્રાપ્ત છે. તે લાંબી, સમાન વ્યાસ ધરાવતી અંકિત નલિકા છે. તેનો નીચેનો છેડો ગ્લાસ સ્ટોપ કોક દ્વારા બંધ હોય છે. તે અનુમાપન માટે તથા ખવાણ કરતા પ્રક્રિયકોના વિતરણ માટે વપરાય છે. ત્યારબાદ કન્ડેન્સર. તે અલગ અલગ માપમાં મળે છે અને મુખ્યત્વે નિસ્યંદન અને રિફ્લક્સ પ્રક્રિયાઓમાં વપરાય છે. અહીં રિએજન્ટ બોટલ્સ અલગ અલગ સાઇઝની જોવા મળે છે. ત્યારબાદ ઘેરા રંગની કે અંબર કલરની બોટલ જોઈ શકાય છે. ડેસિકેટર અને ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ પણ અહીં દર્શાવેલ છે. ડેસિકેટર શું છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે તે જોઈએ. ડેસિકેટર વિવિધ માપમાં ઉપલબ્ધ છે. રસાયણો જેવા કે સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરસ, પેન્ટોક્સાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ અને સિલિકા જેલ ડેસિક્ટન્ટ તરીકે વપરાય છે. ચોકસાઈપૂર્વક સામાન્ય દ્રાવણો અને પ્રમાણભૂત દ્રાવણો તૈયાર કરવા માટે વપરાતા રસાયણોને ડેસિકેટ કરવા મુખ્યત્વે ડેસિકેટર વપરાય છે. ત્યારબાદ ફલેન, જેને આપણે ગરણી કહીએ છીએ. ફનેલ વિવિધ રેન્જમાં ઉપલબ્ધ છે. તે ઘન પદાર્થોને પ્રવાહીથી છૂટા પાડવા, પ્રવાહીને અન્ય પ્રવાહીથી છૂટા પાડવા, પ્રવાહી રસાયણો કે દ્રાવણોને પાત્રમાં રેડવા માટે વપરાય છે. સામાન્ય રીતે 50, 65, 75 અને 100 mm વ્યાસ ધરાવતી ફનેલ વપરાય છે. ત્યારબાદ ટ્યુબ્સ અથવા તો નળીઓ. પ્રયોગની જરૂરિયાત મુજબ પ્રયોગશાળામાં વિવિધ પ્રકારની ટ્યુબ્સ વપરાય છે, જેમ કે ટેસ્ટ ટ્યુબ્સ, જેને આપણે કસનળી કહીએ છીએ. ઉપસેલી કિનારી ધરાવતી કે કિનારી વગરની. તેઓ એક સમાન જાડાઈ ધરાવે છે અને યાંત્રિક અને ઉષ્મીય ઝટકાઓ સામે ટકી શકે છે. ઉપસેલી કિનારી ધરાવતી ટેસ્ટ ટ્યુબ જ્યારે તેમાં રહેલા પ્રક્રિયાને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરની મદદથી જ્યોત નીચે સીધું ગરમ કરવાનું હોય ત્યારે વપરાય છે. ત્યારબાદ આવે છે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ્સ. આ ટ્યુબ અંકિત કરેલી કે સાદી હોય છે અને શંકુ આકાર ધરાવે છે. સામાન્ય રીતે ટ્યુબ્સનું માપ 17 into 120 mm જેટલું હોય છે. ત્યારબાદ પ્રયોગશાળામાં વપરાતા સાધનોમાં આવે છે સિરિંજ. તે મુખ્યત્વે ગાળણ માટે વપરાય છે. તે 2, 5, 10 અને 20 mlની ક્ષમતામાં ઉપલબ્ધ છે. ત્યારબાદ પિપેટ્સ. તેઓ નિયંત્રિત માત્રામાં પ્રવાહીને કાઢવા માટે વપરાય છે. તેમને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે. ગ્રેજ્યુએટેડ અંકિત પિપેટ્સ,
0.1 થી 10 mlની ક્ષમતામાં ઉપલબ્ધ છે. પિપેટ્સ પર કરેલું અંકન ટકાઉ, રસાયણો સામે પ્રતિરોધક અને સામાન્ય ધોવાથી લૂછાઈ જતું નથી. તે વર્ગ એ અને વર્ગ બી જેવી ચોકસાઈ ધરાવતા જૂથમાં ઉપલબ્ધ છે. વર્ગ એની પિપેટ્સ વધુ ચોકસાઈ ધરાવતી હોય છે અને માત્રાત્મક નિર્ધારણ માટે વપરાય છે. વોલ્યુમેટ્રિક પિપેટ્સ અથવા તો કદ માપક પિપેટ્સ. આ પિપેટ્સ અંકિત કરેલી હોતી નથી. તેમાં મધ્ય ભાગમાં ફૂલેલો ભાગ આવેલો હોય છે. આ પિપેટ્સ નિશ્ચિત માત્રામાં પ્રવાહીને કાઢવા માટે વપરાય છે. પાશ્ચર પિપેટ્સ. આ પિપેટ્સ પ્રયોગશાળામાં કાચની નળી વાપરીને બનાવી શકાય છે. તેના એક છેડા પર રબર ટીટ લગાડીને સીરમ અને રુધિરરસ વગેરેને કોષોથી અલગ તારવી શકાય છે. ગુણદર્શક નિર્ધારણમાં કસોટી કરવા માટે નમૂનાના થોડા ટીપા સરળતાથી લેવા માટે આ પિપેટ્સ વપરાય છે. હવે વાત કરીએ પીએચ મીટર વિશે. સ્ટુડન્ટ્સ, તમે જાણો છો કે અલગ અલગ દ્રાવણ કે જે અલગ અલગ એક્સપેરિમેન્ટ્સની અંદર વપરાતા હોય છે તેના અમુક સ્પેસિફિકેશન્સ એટલે કે ખાસિયતો હોય છે. જેમાંનું એક ફેક્ટર છે તેની પીએચ. કોઈપણ દ્રાવણને એસિડિક છે કે બેઝિક છે અથવા તો ન્યુટ્રલ એટલે કે તટસ્થ છે તે જાણ્યા પછી જ તેનો ઉપયોગ પ્રયોગમાં લઈ શકાય છે. ઘણી બધી જગ્યાએ બફર સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે જેની પીએચ એડજસ્ટ કરવી ખૂબ જ જરૂરી છે. દ્રાવણ બનાવતી વખતે, દ્રાવણ બનાવ્યા બાદ અને દ્રાવણનો ઉપયોગ કરવાનો હોય તે સમયે પણ પીએચનું માપન ખૂબ જ જરૂરી બને છે. કારણ કે સંવર્ધન લેબ એટલે કે કલ્ચર લેબની અંદર થતા પ્રયોગોમાં આપણે મુખ્યત્વે અલગ અલગ પ્રકારના કોષો અથવા તો પેશીનું સંવર્ધન કરીએ છીએ, જેના માટે સ્પેસિફિક પીએચ ખૂબ જ જરૂરી હોય છે. અમુક પ્રકારના બેક્ટેરિયા અથવા તો કોષ જેનું સંવર્ધન કરવાનું હોય તે સ્પેસિફિક પીએચમાં જ ગ્રો થઈ શકે છે. તો આ પીએચ માપવા માટે અહીં આપણે પીએચ મીટરનો ઉપયોગ કરીએ છીએ. આ પીએચ મીટર શું કાર્ય કરે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, તેનું મિકેનિઝમ શું છે, તેના વિશે આપણે અહીં માહિતી મેળવીએ. જ્યારે કોઈ એસિડ કે બેઝને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે ધન અને ઋણ આયનોમાં આયનીકરણ પામે છે. હાઇડ્રોક્લોરિક એસિડ H+ અને Cl- માં વિભાજિત થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ Na+ અને OH- માં વિભાજિત થાય છે. સાંદ્ર એસિડ વધુ માત્રામાં પ્રોટોન્સ આપે છે અને સાંદ્ર બેઝ વધુ માત્રામાં OH- આપે છે. કોઈ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો ઋણ લઘુગુણક એટલે કે નેગેટિવ લોગ ને દ્રાવણની પીએચ કહે છે. તે ઉપલબ્ધ હાઇડ્રોજન આયનોનો જથ્થો દર્શાવે છે. અહીં આકૃતિમાં તમે પીએચ મીટર જોઈ શકો છો, જેમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ આવેલ હોય છે અને તેમાં જ્ઞાત અને અજ્ઞાત સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરેલું હોય છે. પીએચ મીટર એ એક સાધન છે જે આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે, જે માત્ર એક નિશ્ચિત આયન, અહીં દ્રાવણના H+ આયનની પ્રતિક્રિયા આપે છે અને દ્રાવણમાં તે આયનની સાંદ્રતા માપે છે. ઇલેક્ટ્રોડ H+ આયનની સાંદ્રતાના પ્રમાણમાં વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે, જે પીએચ મીટરમાં રીડિંગ તરીકે ફેરવાય છે અને
તેને મીટરમાં જોઈ શકાય છે. પીએચ મીટર ડિજિટલ તથા એનાલોગ એમ બે પ્રકારના હોય છે. પીએચ મીટર નીચેના ભાગો દર્શાવે છે, જેવા કે H+ પસંદગીમાન પટલ, આંતરિક સંદર્ભ ઇલેક્ટ્રોડ, બાહ્ય સંદર્ભ ઇલેક્ટ્રોડ અને નિયંત્રણ ઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્પ્લે સહિતનું મીટર. પીએચ મીટરની કામગીરી કે ઢબ: સ્ટેન્ડ બાય એટલે કે 0, પીએચ, એમવી અને એટીસી દેટ ઇઝ ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ. એટીસી દ્રાવણોનું તાપમાન બદલાતું રહેતું હોય ત્યારે પીએચ માપવા માટે વિશિષ્ટ તાપમાન પ્રોબની જરૂરિયાત રહે છે. હવે પીએચ મીટરની કાર્યપદ્ધતિ, ડિઝાઇન અને સિદ્ધાંત વિશે ભણીએ. અગાઉ પીએચ મીટરમાં બે જુદા જુદા ઇલેક્ટ્રોડ કે ગ્લાસ ઇલેક્ટ્રોડ આપણે અને રેફરન્સ ઇલેક્ટ્રોડ વાપરતા હતા. હવે એક જ સંયુક્ત એટલે કે કમ્બાઇન ઇલેક્ટ્રોડ વપરાય છે. જેમ જેમ ટેકનોલોજી આધુનિક બનતી જાય છે, તેમ તેમ સાધનો પણ આધુનિક બનતા જાય છે. પીએચ મીટરમાં પણ બે ગ્લાસ ઇલેક્ટ્રોડની બદલે હવે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સંયુક્ત એક જ ઇલેક્ટ્રોડ વપરાય છે. સંયુક્ત ઇલેક્ટ્રોડ એક જ ઢાંચામાં ગ્લાસ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ્સ ભેગા કરવામાં આવે છે. આંતરિક સંદર્ભ ઇલેક્ટ્રોડ સંતૃપ્ત પોટેશિયમ ક્લોરાઇડ અને 0.1 મોલર HCl દ્રાવણથી ભરેલો હોય છે. આ ઇલેક્ટ્રોડની અંદર સંદર્ભ એટલે કે રેફરન્સ પ્રોબનો કેથોડ છેડો પણ આવેલો હોય છે. અંદરની નળી એ સંદર્ભ રેફરન્સ છેડો છે. તે કસોટી માટેના દ્રાવણના સંપર્કમાં આવતો નથી. આમ KCl કે જે સંદર્ભ દ્રાવણ છે તે ફેરફાર વગર રહે છે. એનોડ છેડો આંતરિક નળીની બહારની બાજુએ વીંટળાયેલો હોય છે. સંદર્ભ દ્રાવણ આંતરિક તથા બાહ્ય એમ બંને નળીઓમાં હાજર હોય છે. બાહ્ય નળી કસોટી માટેના દ્રાવણના સંપર્કમાં છિદ્રાળુ પ્લગની મદદથી રહે છે, જે ક્ષારના પુલ તરીકે વર્તે છે. તે KClનું દ્રાવણ ધરાવે છે, જે બહારના દ્રાવણ સાથે ભળે છે. આયનની ખોટ તથા બાષ્પીભવનના કારણે KClનું દ્રાવણ ઘટતું જાય છે. તેથી સમયાંતરે આ દ્રાવણ ઉમેરતા રહેવું પડે છે. ગોળાકાર પાતળો કાચનો ગોળો પીએચ ઇલેક્ટ્રોડના તળિયાના ભાગે આવેલો હોય છે, જે પીએચ મીટરમાં માપન માટેનો ભાગ છે. તે અંદર અને બહાર એમ બંને બાજુએ 10 mm જાડાઈનું હાઇડ્રેટેડ જેલનું સ્તર આવેલું હોય છે, જે 0.1 mm જાડાઈના શુષ્ક કાચના સ્તર દ્વારા જુદું પડે છે. આ જેલ પીએચ ઇલેક્ટ્રોડનું આયન પસંદગીમાન ઇલેક્ટ્રોડ બનાવે છે. જ્યારે આયનો એક વિભાગમાંથી બીજા વિભાગમાં પ્રસરણ પામે છે ત્યારે મુક્ત ઉર્જામાં ફેરફાર થાય છે, જેને પીએચ મીટર દ્વારા માપવામાં આવે છે. હાઇડ્રેટેડ જેલમાં રહેલ ધાત્વિક કેટાયનો કાચમાંથી બહારના દ્રાવણમાં પ્રસરણ પામે છે, જ્યારે બહારના દ્રાવણમાંના H+ હાઇડ્રેટેડ જેલમાં પ્રસરણ પામે છે. આમ H+ આયનો પીએચ ઇલેક્ટ્રોડના કાચના પટલને પસાર કરતા નથી, પરંતુ Na+ એટલે કે સોડિયમ આયનો જ કાચના પટલને પસાર કરે છે અને મુક્ત ઉર્જામાં ફેરફાર કરે છે. હાઇડ્રેટેડ જેલ સોડિયમ આયનના વહન સાથે સંકળાયેલ હોય છે અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા બહારના પટલમાંથી અંદરના પટલમાં સોડિયમ આયન દ્વારા પ્રસારિત થાય છે. હવે પીએચ મીટરનું પ્રમાણીકરણ કે અંકશોધન, જેને કેલિબ્રેશન કહેવામાં આવે છે, તે કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીએ. ડિયર સ્ટુડન્ટ્સ, કોઈપણ યંત્રનું કેલિબ્રેશન
અથવા તો પ્રમાણીકરણ કરવું ખૂબ જ જરૂરી છે, જેના કારણે કોઈ પણ દ્રાવણના માપન વખતે ત્રુટિ એટલે કે એરર નહિવત કે એકદમ ઓછી થઈ જાય છે. ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખૂબ વધારે વપરાયા પછી પણ તેનું કેલિબ્રેશન કરવું જરૂરી છે. પીએચ મીટર વાપરતા પહેલાં જાણીતા પીએચ દ્રાવણો સાથે અંકશોધન કરવું જરૂરી છે. આમ કરવાથી કસોટીના દ્રાવણનું ત્રુટિરહિત અવલોકન મળે છે. ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર કાર્ય કરે છે કે નહીં તે અંકશોધનની મદદથી કહી શકાય છે. અંકશોધન કસોટીના દ્રાવણના તાપમાને કરવું જોઈએ. અંકશોધન માટે પીએચ 4, 7 અને 10 ધરાવતા બફર દ્રાવણોની જરૂરિયાત રહે છે. પીએચ મીટરનું પ્રમાણીકરણ કે અંકશોધન આ મુજબ કરવામાં આવે છે. મોડ અથવા તો જેને ઢબ કહેવાય છે તે બટન દબાવીને પીએચ ફંક્શન એટલે કે કામગીરીને નક્કી કરો. ફંક્શન સિલેક્ટરને સ્ટેન્ડ બાય સ્થિતિમાંથી પીએચ સ્થિતિમાં ફેરવો, જેથી ઇલેક્ટ્રોડ્સને પીએચ મીટર સાથે જોડી શકાય અને અવલોકન રીડિંગ લઈ શકાય. ટેમ્પરેચર નોબની મદદથી કસોટીના દ્રાવણના તાપમાને પીએચ મીટરમાં તાપમાન સેટ કરો. પ્રવર્તમાન પ્રમાણીકરણને દૂર કરો. નવા અંકશોધનને શરૂ કરવા એસટીડી એટલે કે સ્ટાન્ડર્ડ બટન દબાવો. ઇલેક્ટ્રોડને સંગ્રહ કરેલા દ્રાવણમાંથી બહાર કાઢો. નિસ્યંદિત પાણીથી વીછળો અને સાફ કરો. હવે ઇલેક્ટ્રોડને પીએચ 4 બફરમાં ડૂબાડો અને તેની પીએચ માપો. અંકશોધન કે કેલિબ્રેશન નોબ 1ની મદદથી ડિસ્પ્લેમાં 4 વંચાય તેવી રીતે ગોઠવો. એક વખત રીડિંગ સ્થિર થાય એટલે સ્ટાન્ડર્ડ બટન બીજા બફર દ્રાવણનું અંકશોધન કેલિબ્રેશન કરવા માટે દબાવો. ઇલેક્ટ્રોડને પીએચ 4 બફરમાંથી દૂર કરો, તેને બરાબર વીંછળો અને પીએચ 10 બફરમાં ડૂબાડો. આ બફર સાથે તેનું અંકશોધન કેલિબ્રેશન કરો. કેલિબ્રેશન નોબ 2ની મદદથી ડિસ્પ્લેમાં 10 વંચાય તેવી રીતે ગોઠવો. ઇલેક્ટ્રોડને પીએચ 10 બફરમાંથી દૂર કરો, તેને વીંછળો અને બ્લોટિંગ દ્વારા સૂકો કરો. પ્રથમ બફરને ફરીથી માપો. પીએચ મીટર 4 અંક સૂચવવો જોઈએ. જો તેમ ના હોય તો કેલિબ્રેશન નોબ 1 વડે તેને ફરીથી ગોઠવો. અંતે પીએચ 7 બફરની મદદથી પીએચ માપો. પીએચ મીટર 7 અંક સૂચવશે. જો તેમ ના હોય તો સમગ્ર પ્રક્રિયાને ફરી એક વખત કરો, જ્યાં સુધી પીએચ મીટર ચોક્કસ 7નો અંક સૂચવે નહીં. હવે મીટરનું અંકશોધન થયું કહેવાય અને પીએચ મીટર કોઈ દ્રાવણની પીએચ માપન માટે તૈયાર છે તેમ કહી શકાય. હવે પીએચ મીટરની મદદથી પીએચનું માપન કેવી રીતે કરી શકાય છે તે જાણીએ. કોઈ દ્રાવણનું પીએચ આ પ્રમાણે માપી શકાય છે. પ્રમાણિત દ્રાવણ એટલે કે સ્ટાન્ડર્ડ સોલ્યુશનમાંથી ઇલેક્ટ્રોડને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોડને રિન્સ કરવામાં એટલે કે ધોવામાં આવે છે. ત્યારબાદ તેને સૂકો કરવામાં આવે છે. જે દ્રાવણની પીએચ જાણીતી હોય તેવા અજ્ઞાત દ્રાવણમાં ઇલેક્ટ્રોડને મૂકવામાં આવે છે. ફંક્શન સિલેક્ટરને સ્ટેન્ડ બાય સ્થિતિમાંથી પીએચ સ્થિતિમાં ફેરવવામાં આવે છે. દ્રાવણની પીએચ નોંધવામાં આવે છે. ફંક્શન સિલેક્ટરને ફરીથી સ્ટેન્ડ બાય સ્થિતિમાં ફેરવો. પીએચ માપક્રમ એટલે કે સ્કેલ એ લઘુગુણકીય છે, અર્થાત પીએચના એક એકમમાં ફેરફાર એટલે દ્રાવણના હાઇડ્રોજન આયનોની સાંદ્રતામાં 10 ગણો ફેરફાર. આમ પીએચ 6નું દ્રાવણ પીએચ 7 તટસ્થ કરતાં 10 ગણું વધુ એસિડિક છે.
અને તે જ રીતે pH 8નું દ્રાવણ 10 ગણું વધુ બેઝિક એટલે કે આલ્કલાઇન છે. ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પ્રયોગશાળા સેટ કરવા માટે વપરાતા જરૂરી સાધનો એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે વાત કરી. એટલે કે વિવિધ પ્રકારની લેબ ફેસિલિટીઝની વાત કરી જે કલ્ચર લેબ સ્થાપિત કરવા માટે જરૂરી હોય છે. જેમાં આપણે સૌપ્રથમ ચર્ચા કરી ઓટોક્લેવની, જે વિવિધ પ્રકારના વસ્તુઓ અથવા તો નાના સાધનોને જંતુરહિત કરવા માટે વપરાય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી અલગ અલગ પ્રકારના ગ્લાસવેર્સ એટલે કે કાચની વસ્તુઓ વિશે અને તેના વિવિધ ઉપયોગો વિશે. ત્યારબાદ આપણે વાત કરી પીએચ મીટર, તેનું કાર્ય, તેની કાર્યપ્રણાલી, તેનો સિદ્ધાંત અને પીએચ માપન વિશે. સ્ટુડન્ટ્સ, પીએચ માપન થિયરીમાં વાંચવાની સાથે સાથે તમે યુટ્યુબ પર તેનો વિડીયો પણ જોઈ શકો છો, જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ તે કેવી રીતે થાય છે તેનો તમને ઊંડાણમાં ખ્યાલ આવે. તો enjoy online lecture series and stay home, stay safe. Thank you.